નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર ધોધમાર વરસાદની સિસ્ટમ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। 24 મે આસપાસ ચોમાસું કેરળમાં પહોંચશે અને 23મી સુધી અંદમાન નિકોબારમાં ભારે વરસાદ પડશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે પણ ઉકળાટની અસર વર્તાશે। મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે અને 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો આટલી વસ્તુઓ હવે મોંઘી થશે, ચેતજો। જી હા મિત્રો, ખાસ કરીને દૂધ અને દૂધથી બનતી તમામ પ્રોડક્ટ્સ હવે મોંઘી થવા જઈ રહી છે। દૂધના ભાવમાં પહેલેથી જ ભાવ વધારાના સંકેત મળી રહ્યા હતા। અમૂલ અને મધર ડેરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે, જેનું આંશિક કારણ પરિવહન અને પરિચાલન ખર્ચામાં વધારો જણાવવામાં આવ્યો છે। હવે દૂધના ભાવ વધવાથી દૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસ્ક્રીમના ભાવ પણ વધી શકે છે। શાકભાજી, ફળો અને કરિયાણાને લઈને વાત કરું તો મિત્રો, ભારતની ક્રૂડ આપૂર્તિ ચેન મોટા ભાગે રોડ પરિવહન પર નિર્ભર કરે છે। શાકભાજી, ફળ, અનાજ, ખાસ કરીને મિત્રો પેકેજ ફૂડ્સ, આ બધી પ્રોડક્ટ્સ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લોજિસ્ટિક ખર્ચ જે છે તે વધી જાય છે। આવામાં ડીઝલના ભાવ વધવાથી માલની હેરફેરમાં થતો ખર્ચો વધે છે, જેને મોટાભાગે સપ્લાય ચેનના માધ્યમથી ગ્રાહકો પર ઝીકવામાં આવે છે। ત્યારબાદ વધુમાં જોઈએ તો મિત્રો, રોજબરોજના વપરાશની વસ્તુઓના ભાવ વધી શકે છે, જેમાં ખાસ કરીને સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, સફાઈ માટે તથા વ્યક્તિગત દેખભાળ સહિતની વસ્તુઓના તમામ જે છે તે ભાવ વધી શકે છે। ખાસ કરીને એફએમસીજી કંપનીઓ મોટા ભાગે અચાનક ભાવમાં વધારો કરવાની જગ્યાએ સંતુલિત મૂલ્ય નિર્ધારણ રણનીતિઓનો ઉપયોગ કરે છે। આવામાં યુલની કિંમતોમાં વધારાથી આ ચીજોનો ભાવ વધારા થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, વધુમાં તમને વાત કરું તો હેરફેરનો જે ખર્ચો છે તે વધી શકે છે। ખાસ કરીને ટેક્સીનું ભાડું, બસ મુસાફરીનો ખર્ચો, આ તમામ જે છે તે ભાડા વધી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે 500 રૂપિયા ઉપર પેટ્રોલ નહીં મળે। જી હા મિત્રો, દેશમાં ઈંધણની કટોકટી હજુ શરૂ થઈ નથી, પણ હવે અનેક રાજ્યોમાં એક સમયે વાહનમાં ઈંધણ પુરાવા પર મર્યાદા આવવા લાગી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં આજથી દ્વિચક્રી વાહનો, બાઇક, સ્ટુડન્ટમાં વધુમાં વધુ 500 રૂપિયા અને ફોર વ્હીલરમાં 1500 રૂપિયા સુધીનું જ પેટ્રોલ ડીઝલ અપાશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કોઈ હોબાળો ન સર્જાય તે રીતે ઈંધણ પુરવઠો ઘટાડી રહી છે તથા પેટ્રોલ પંપોના કામકાજના કલાકો પણ ઘટાડી રહી છે। તેમાં હવે આ પ્રકારનું આડકતરું રેશનિંગ આવી ગયું છે। ગઈકાલથી જ તમામ પેટ્રોલ પંપો પર આ પ્રકારના બોર્ડ લાગી ગયા છે તથા વાહન સિવાય પેટ્રોલ ડીઝલ અપાશે નહીં તે પણ નિશ્ચિત કરાયું છે।
ત્યારબાદ આગળ જોઈએ તો ટ્રમ્પની ધમકી બધું ઉડાડી દઈશું. જી હા મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ઈરાન માટે સમય સમાપ્ત થઈ રહ્યો છે. ઈરાન જલ્દી નિર્ણય લે, નહીંતર કાંઈ બચશે નહીં. તેમના માટે સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પને હવે યુદ્ધનું સુરાતન ચડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાન મુદ્દા પર અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેતા ટ્રમ્પ ચીનથી શરમજનક રીતે પાછા ફર્યા હતા. હવે તેઓ ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી રહ્યા છે. અને મિત્રો, અહેવાલો અનુસાર પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો અને પ્રાદેશિક સંઘર્ષોને લઈને બંને દેશો વચ્ચેની વાટાઘાટો હજુ સુધી પણ અટકેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે તમારું વીજળી બિલ વધી શકે. જી હા મિત્રો, દેશની જનતા પર મોંઘવારીનો હજી એક મોટો ફટકો પડવાનો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી બાદ હવે વીજળીના દરોમાં પણ સરકાર વધારો ચૂકવવાની તૈયારી કરી રહી છે. સીઈએ દ્વારા મિત્રો ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીના ફિક્સ્ડ મંથલી ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનો આ પ્રસ્તાવ પાસ થયો તો વીજળીના ફિક્સ્ડ મંથલી ચાર્જ વધી જશે. વીજળી બિલનો મોટો હિસ્સો ફિક્સ ચાર્જના સ્વરૂપમાં લેવામાં આવશે. ડોમેસ્ટિક અને કૃષિ વપરાશકારો માટે ફિક્સ ચાર્જ કુલ ખર્ચના 25% સુધી વધારવામાં આવી શકે છે. ઔદ્યોગિક, વાણિજ્ય અને સંસ્થાકીય ગ્રાહકો માટે આ હિસ્સો 2030 સુધીમાં 100% સુધી પહોંચી શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો હવે 2000નો હપ્તો આટલાને બંધ. ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો આજના ડિજિટલ યુગમાં ખેતીની પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. હવે કોઈ પણ સરકારી સબસિડી, લોન અથવા સરકારી યોજનાનો સીધો લાભ મેળવવા માટે તમારી પાસે ફાર્મર આઈડી એટલે કે ખેડૂત ઓળખપત્ર હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ દરેક નાગરિક માટે આધાર કાર્ડ જરૂરી છે, તેમ આ ડિજિટલ ઓળખપત્ર હવે દરેક ખેડૂત માટે જરૂરી બની ગયું છે. તેના વિના તમને ખાતર, બીજ, કૃષિ સાધનો પર ડિસ્કાઉન્ટ મેળવવા અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેવી મોટી યોજનાઓનો લાભ લેવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી સારી વાત એ છે કે આ આવશ્યક કાર્ડ મેળવવા માટે તમારે હવે સરકારી કચેરીઓની મુલાકાત લેવાની કે દલીલોને રૂપિયા ચૂકવવાની જરૂર નથી. તેના બદલે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા. જી હા મિત્રો, ખાસ કરીને જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર આની માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં
અરજી કરવા માંગતા હોવ તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું. ખાસ કરીને મિત્રો દેશના અનેક ભાગોમાં ગરમી તો એવી પડી રહી છે કે વાત ન પૂછો. જો કે લૂના થપેડા અને અંગ દઝાડતી ગરમીથી હેરાન પરેશાન થતા લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. મિત્રો ગુડ ન્યૂઝ એ છે કે ચોમાસું ઘણું વહેલું આવી ગયું છે. 22 મે સુધી અંદમાન અને નિકોબારના ટાપુઓ સુધી પહોંચનારું દક્ષિણ પશ્ચિમ ચોમાસું 16મી મેના રોજ જ ત્યાં પહોંચી ગયું અને હવામાન વિભાગનું એવું અનુમાન છે કે તે 26 મેના રોજ કેરળમાં પહોંચી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 20 તારીખે ભારત બંધનું એલાન. જી હા મિત્રો, ખાસ કરીને ભારતના 12.50 લાખ કેમિસ્ટોએ 20મી મેના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કેમિસ્ટોએ GSR 817E અન્વયે ઈ ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે. દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા કારોબારમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ નિર્ણય દર્દીઓના હિત, જન આરોગ્ય સુરક્ષા અને દવા ક્ષેત્રમાં વધી રહેલા દુર્વ્યવહારના વિરોધના સંદર્ભમાં લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ બાદ ઇન્ટરનેટનો વારો. ખાસ કરીને ઈરાન હવે એવા હથિયારનો ઉપયોગ કરી શકે છે જે ઘણા દેશોમાં ઇન્ટરનેટને સ્થગિત કરી શકે છે. હોર્મુઝ પર નાકાબંધી કર્યા પછી ઈરાને તાજેતરમાં સમુદ્રની અંદરના ઇન્ટરનેટ કેબલને હથિયાર બનાવવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નીચે નાખવામાં આવેલા કેબલ્સને નિશાન બનાવી શકે છે, જેના દ્વારા ખાડી દેશો, એશિયા અને યુરોપ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. તે જ સમયે ઈરાન વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પાસેથી આ કેબલ પર ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો વર્ક ફ્રોમ હોમ મોટો આદેશ. જી હા મિત્રો, વર્ક ફ્રોમ હોમને લઈને યુપી સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીની યોગી સરકારે શ્રમ વિભાગમાં થયેલ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. યુપીમાં કર્મચારીઓને ટૂંક જ સમયમાં વર્ક ફ્રોમ હોમની ભેટ મળી શકે છે. બેઠકમાં ઓફિસના સમયને અલગ અલગ શિફ્ટમાં વેચવી તેમજ પેટ્રોલનો વપરાશ ઓછો થાય તે દિશામાં ભાર મૂકવામાં આવ્યો હતો. કંપનીઓના કર્મચારીઓને ઘરેથી કામની સુવિધા આપવાનો આદેશ ટૂંક જ સમયમાં આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો 10,000 સ્માર્ટ મીટર લાગશે. જી હા મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે અટકાવેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલે દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000માંથી 10,000 કર્યું છે. 2024માં શરૂ થયેલા આ અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% જ કામ પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 56.92 લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 6.14 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હવે આ કામગીરીને
ઝડપી બનાવવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવ આસમાને। જી હા મિત્રો, કેન્દ્ર સરકારે રાતોરાત સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરતાં બજારમાં ભાવ ભડકે બળ્યા છે। 13 મેના રોજ MCX પર સોનું 10,000 અને ચાંદી ₹18,000 મોંઘી થઈ છે। હવે 10 ગ્રામ સોનું 1.63 લાખ અને 1 કિલો ચાંદી 2.87 લાખ રૂપિયા પર પહોંચી છે। વિદેશી હુંડિયામણ બચાવવા સરકારે આ નિર્ણય લીધો છે। 2024ના બજેટમાં ઘટાડેલી ડ્યુટી ફરી વધારતા રોકાણકારો અને ગ્રાહકો પર મોટો બોજ વધ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો જે હજુ સુધી થયું નથી તે ફરી થશે। જી હા મિત્રો, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તે ફરીથી ભારત તરફ જોવાની હિંમત કરશે તો જે પહેલાં થયું નથી તે થશે। રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આતંકવાદને સહન કરીશું નહીં અને શરૂઆતથી જ આ અમારી નીતિ રહી છે। તેમણે કહ્યું કે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર એ નવો ઇતિહાસ રચ્યો છે। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, કદાચ પાકિસ્તાન ફરી ક્યારેય ભારત તરફ જોવાની હિંમત નહીં કરે, તેથી આજે હું તમને આ ભૂમિ પરથી કહી રહ્યો છું કે જો પાકિસ્તાન ફરી ક્યારેય ભારત તરફ જોવાની હિંમત કરશે તો જે પહેલાં ક્યારેય બન્યું નથી તે થશે। અને તેમણે કહ્યું, અમે કોઈને ઉશ્કેરતા નથી, પરંતુ જો કોઈ આપણને ઉશ્કેરે છે તો અમે તેમને જવા દઈશું નહીં।